તો દક્ષિણ કોરિયામાં પ્લેન ક્રેશ થયું છે જે ઘટના બની છે દુર્ઘટના બની છે ને જેમાં 47 લોકોના મોત થયા। તો દક્ષિણ કોરિયામાં પ્લેન ક્રેશ થયું અને 47 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો। 47 લોકોના મોત થયા છે આ દુર્ઘટનામાં, જેમાં લેન્ડિંગ ગિયરમાં સમસ્યા આવતા રનવે પર લપસ્યું હતું પ્લેન। તો પ્લેન એરપોર્ટની દિવાલ સાથે અથડાયું અને તેમાં વિસ્ફોટ થયો। પ્લેન દિવાલ સાથે અથડાયું અને જોરદાર વિસ્ફોટ થયો અને જેમાં 47 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। તો પ્લેનમાં 181 લોકો સવાર હતા। એરપોર્ટ પર લેન્ડિંગ સમયે ઘટના બની અને 47 લોકોના મોત થયા। લેન્ડિંગ ગિયરમાં સમસ્યા આવતા રનવે પર દૂર પ્લેન લપસ્યું અને જેમાં અચાનક વિસ્ફોટ થયો પ્લેનમાં। પ્લેન એરપોર્ટની દિવાલ સાથે અથડાયું હતું અને તે બાદ વિસ્ફોટ થયો અને 47 લોકો જીવતું ભડતા થયા। જેમાં પ્લેન દિવાલ સાથે અથડાયું અને જોરદાર વિસ્ફોટ થયો, જેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। 47 લોકો જીવતા ભૂજાયા છે। દક્ષિણ કોરિયામાં પ્લેન ક્રેશ થયું। પ્લેન ક્રેશમાં 47 લોકોના મોત નીપજ્યા। તો લેન્ડિંગ ગિયરમાં સમસ્યા થતા રનવે પર દૂર પ્લેન છે તે લપસ્યું હતું।